ચણાના લોટની કઢી તો આપણે અવારનવાર ખાતા હોઈએ છીએ. આજે એક અલગ પ્રકારની કઢીની રેસીપી લઈને આવી છું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે મગફળીની કઢી બનાવીશું. કઢી ખીચડી આમ તો સૌરાષ્ટ્રનું કમ્ફર્ટ ફૂડ કહી શકાય. આ કઢી મગફળીની આપણે બનાવીશું. આના માટે 1 કપ મેં દેશી જે માંડવી આવે છે મગફળી એ લીધી છે. પેનની અંદર થોડું મગફળીનું તેલ નાખી તેમાં રાઈ જીરુંનો વઘાર કરીશું. સાથે એમાં મીઠા લીમડાના પાન અને હળદર નાખીશું. હવે આપણા બધાના ઘરમાં જે લસણવાળી ચટણી હોય છે તે આપણે એડ કરીશું. જો તમે આના બનાવતા હોય કે પછી લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય, અને તીખાશ માટે આની જગ્યાએ લાલ મરચુંનો પણ ઉપયોગ કરી શકાય. આપણો વઘાર બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરી બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અગાઉ જે આપણે મગફળીને સારી રીતે ક્રશ કરી હતી આમાં એડ કરી અને એકદમ એકરસ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી દેવાનું છે. મગફળીને એકદમ આપણે ચીકણી એવી પીસી લેવાની છે, જેથી કરી અને કઢીમાં થોડી ચીકાશ આવશે અને ફટાફટ કૂક પણ થઈ જશે. તો આ રીતે ગાંઠા ના પડે એ રીતે આપણે એને સારી રીતે એકરસ કરી દેવાની છે. એકસાથે બધું પાણી ના એડ કરતાં થોડું થોડું પાણી આપણે એડ કરીશું, જેથી લમ્સ ના રહે. તો તેલની સાથે આપણી જે મગફળી છે તે સારી રીતે શેકાઈ પણ ગઈ છે અને સરસ એવું બધું તમે જોઈ શકો છો કે મિશ્રણ એવું ઘટ થઈ ગયું છે. અત્યારે ઘરમાં મગફળીની એટલી સરસ સુગંધ આવી ગઈ છે કે ભૂખ ના લાગી હોય તો પણ ભૂખ લાગી જાય. તો હવે આપણે આમાં પાણી અને મીઠું એડજસ્ટ કરી બસ ખાલી કૂક કરવાની છે 5 મિનિટ. બસ થોડીક જ વારમાં આપણી કઢી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી થોડી થીક થઈ ગઈ છે. જેટલું પાણી નાખ્યું હતું એનાથી હાફ થઈ ગયું છે. હવે આપણે આમાં લીલા ધાણા નાખીશું અને ફરીવાર ઢાંકીને રાખી દઈશું. તો આપણી જે કઢી હતી તમે જોઈ શકો છો આપણે કેટલું પાણી એડ કરેલું હતું અને લગભગ અડધું થઈ ગયું છે અને એકદમ થીક એવી કન્સિસ્ટન્સી આની થઈ ગઈ છે. ગરમા ગરમ ખીચડીની ઉપર આ કઢી નાખી અને ખાવી એ મારો કમ્ફર્ટ ફૂડ છે. જ્યારે પણ ડ્યુટીથી થાકીને ઘરે આવીએ અને બીજું કાંઈ બનાવવાની ઈચ્છા ના થાય ત્યારે એક બાઉલ જો આ કઢી ખીચડીનો મળી જાય તો મન શાંત થઈ જાય. આ કઢી ખીચડીની સાથે ઘી પણ ખૂબ જ સરસ લાગે છે, પણ આમાં ઓઇલનો ઉપયોગ વધારે કરવાથી હું ઘી એડ નથી કરી રહી. તમે ઉપરથી ઘી પણ એડ કરી શકો છો. સાથે ડુંગળી, દહીં અને જે ફ્રાઈમ્સ આવે છે વાટકા, તે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર આ રેસીપી જરૂર બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.